અરે આ બંગલામાં સગે વગે થઈ ગયા. ઓઢા નીચેના રૂમમાં છે, ઓઢા ઉપરના રૂમમાં છે. એ બધા ગયા ઓલી પેલી ઓલી મનુષ્ય પેલી ઓલી નીરા હજી બંગલામાં પગે ઘૂંઘરું બાંધી નાચે છે, મને નચાવે છે. એની તબિયત કેવી છે? તમારી તબિયત કેવી છે? અરે ચાલા થઈ ગયા. કીધું ને એટલે તમે શું પરણ્યા નથી એમાં બેભાન થવાનું હોય? પરણ્યો છું પણ આવો ખતરનાક નથી પરણ્યો. અને ઓ ઇન્સ્પેક્ટર, હવે તમે કાયદો હાથમાં લ્યો. એ કાયદો હાથમાં લીધો અને આ બધાએ મળીને જો મને ઝપટમાં લઈ લીધો ને તો સિંગમમાંથી ચિંગમ થઈ જાય છે. અને મારી હારી ગજબની છોકરી છે હો. આવી છોકરી તો મેં મારી જિંદગીમાં પહેલી વખત જોઈ ભાઈ. મેં પણ નથી જોઈ ઇન્સ્પેક્ટર. એક મિનિટ તમે શું કહે? મારી આંખો બંધ થઈ જાય. મોઢું તો બંધ રાખો. મેં રોકા રાખવાનું કહ્યું હતું. આ કામ વાળી બાઈ રાખવાનું કહ્યું હતું. પણ હજી નથી નોકરના ઠેકાણા કે નથી ઓલી કામ વાળી બાઈના ઠેકાણા. આ કપડા પણ મારે જાતે જ ધોવા પડ્યા. અરે ધોયા તો ધોયા બેન. આને સુકવવાના ઠેકાણા નથી પડતા. બોલો આને સુકવવા ક્યાં પેલો સિંગમ આવે ને એનો ઓલો તબંગ આવે એટલે એનું તો આ બંગલામાં જ એન્કાઉન્ટર કરી નાખ્યું છે. એ પ્રાણ મે અમારો માથામાં ખૂન છે. ખજાનો અરે આ ચણિયો છે કે ચાદર? બે બોટમ આ કંધારી મારી માથે બે બોટમ ફેંકી ગઈ. અરે એને તમને જોયા નહોતા, બાકી તમને નીચોની જીવે પીડાઈ છે. હવે અરે ઇન્સ્પેક્ટર હું તમને મારા બંગલામાં શા માટે લાવ્યો છું? અરે મને કઈ વિચારવા તો દે. આ બધા છે ને બહુ જ સાથી લોકો છે. આમાં છે ને નકામો ને તો ખૂબ ફસાઈ જાય છે એટલે કહું છું. અરે એટલે એમ કે આ ગોપી પાસે તારા પ્રેમના બધા જ પુરાવા છે. તારા ફોટોસ છે, તારા વિડિયોઝ છે. અને જો એ લોકો આડા ગયા અથવા તો ઊંધા ફર્યા ને તારી બંગાળી થશે. એટલે કહું છું આ લોકોને શાંતિથી અહીંથી બહાર કાઢવાની ટ્રાય કરતો રે. એટલે મારે કાયદાના શરણે નહીં જવાનું? આ તારે જરૂર નથી. જાવ. અરે પણ હું ઓલી ગોપી સાથે લગ્ન નહીં કરું. જો હજી તો નથી સમજતો. પ્લીઝ જો હું તને એક મિત્ર તરીકે કહું છું, નહીં કે ઇન્સ્પેક્ટર તરીકે. વાત સમજી જા. અરે સાહેબ હું 3 વર્ષ સુધી કુંવારો રહેવાનું છું. આ એકે વાત નથી માનતો ભાઈ. હું પરણેલો છું નતા તારી જગ્યાએ હું કુંવારો રહી જા 3 વર્ષ સુધી. અરે ઓ ઇન્સ્પેક્ટર, હું તમને મારા બંગલામાં એક ઇન્સ્પેક્ટર તરીકે લાવ્યો છું. હું તમને ધર્મગુરુ તરીકે નથી લાવ્યો. મને ધર્મગુરુ તરીકે ના લાવ્યો હોય પણ હું તારો મિત્ર છું એટલે તારે મારી વાત માનવી જ પડશે. પણ હું શું કરું? આવડો મોટો બંગલો છે તારી પાસે, આ લાઈટો રહી એને ઉડાડી નાખ, પાણીના કનેક્શન કાપી નાખ. અરે આતંકવાદ બચાવ કઈ પણ કર, પંખા બાળી નાખ કઈ પણ કર. આતંકવાદી પણ છતાંય નહીં નીકળે તો? અરે નો નીકળે ને હું બેઠો છું ને. આ બધાય દુખાવને તો કાઢવાનો મારો કેટલાય વર્ષનો એક્સપીરિયન્સ છે, સમજો. સિંગમ અને ચુનમુન પાંડેનો બીજો અવતાર એટલે કે હું જોકેગા નહીં સાલામાં. આવા દે આ મારા બેલ બોટલ
હું તળાવમાં પડી હતી. તમે મને બચાવવા આ તળાવમાં પડ્યા. હું તો તમારી સાથે જ લગ્ન કરીશ. અરે તમારી સાથે છોકરી ગાંડા જેવી એ ઇન્સ્પેક્ટર પરણેલા છે. તો આખી જિંદગી હા બંગલામાં મારી જશે કે એટલે તું આખી જિંદગી આ બંગલામાં રહેવાની છે હે? આ બંગલો તારા બાપનો છે? છે આ બંગલો મારો છે. અમને મોટા ઉપાડીએ પકડવા માટે ઇન્સ્પેક્ટરને બોલાવી લાવો. અરે પણ બોલો તો ખરા, આમાં એની ચાચ ખૂચી. અરે 100 ઇન્સ્પેક્ટર આવે અને 100 આમ ચપટી વગાડતા બેફામ કરી નાખે. સમજ્યા? કોપી શું થયું? એ કોપી ઇન્સ્પેક્ટર એવા હતા પણ ઉભે ગુજર્યા ભાઈ કા. પણ આ પ્રણયના ભાઈના એ ભાગશે કા તો લગ્ન કરશે. હવે પાછી આપણા હાથમાં જ છે. થોડા સમયમાં એ હાથ કબૂલ કરશે. અરે 3 વર્ષ પહેલા હું લગ્ન કરું તો મારા 5 કરોડ રૂપિયાનું શું? અને જો ના કરે તો મારું શું? ગોપી, લગ્ન એ જીવનનો મોટો ખર્ચો છે. અરે જીવું હોય ને તો ખર્ચો કરવો પડે મિસ્ટર. પણ તમારે તો સંભવ છે. દાદા, ગોપી હું નહીં કરું. હું નહીં છોડું. આ બંગલો તમારા બાપનો છે? બાપ સુધી જાશો. બાપના બાપને બોલાવું. દાદુ એ જીબલી, તું થોડીક વાર ચૂપ રહીને. બસ ઉભા રહો. હવે એક મિનિટ નું ન બોલતા. કેમ? અરે શું કે અરે હા, જો પરંતુ નહીં ને ચંપાબાઈના આ બંગલામાં પગ નહીં મૂકવા દઉં. અરે હા, મારો મગજ હેઠો તો તમને તો આ તળાવમાં ડુબાઈ દઈશ. એટલે તમે બધા ભેગા મળી અને મારા ઉપર દાદાગીરી કરો છો? હા, આ લાગે છે કે એમ લઈ આને ચમત્કાર બતાવવો જ પડશે. બધા આકાશ, અરે ઉપર ખબરદાર. અત્યારે